મારો સવાલ હતો. આના જવાબ આપવા માટે મેયર સાહેબ સક્ષમ નહોતા, અપાવી પણ નથી શક્યા. કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ રાજકોટના કોઈ પણ મેયર હોય અથવા શાસક પક્ષના જે કોઈ વડા હોય એ અધ્યક્ષ હોય એની જવાબદારી છે એ જે તે સચિવ પાસેથી અથવા કમિશનર પાસેથી જવાબ લઈને આપવો જોઈએ, પણ એ જવાબ અપાવતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે, એના ક્યાંક હાથ છે, એના મળતિયાઓ છે. એવું છે 12,000 મેં મારા આંકડા મુજબ લોકોના કહેવાય ભાઈ નાના મોટા ખાડા 12,000 છે, એક આંકડા મુજબ 1200 છે. સ્થળ ઉપર જોતા મેં પોતે ગણેલા નથી, સ્પષ્ટ કહી નથી શકતો, એટલા માટે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ્યું આટલા ખાડાઓ છે. મેં તો જે માર્કિંગ કર્યું હતું એમાં જે ખાડા જોયા હતા લગભગ 1200 થી 1300 ખાડાઓ મેં પોતે ગણેલા છે. એ પછી યુનિવર્સિટી રોડ હોય, એ પછી નાના મવા રોડ હોય, થોરાળા 80 ફૂટનો રોડ હોય, વાવડીવાળો 80 ફૂટનો રોડ હોય, મવડી રોડ હોય કે મવડીની સાઈડના રોડ હોય, થોરાળાના રોડ હોય. એ એક પણ વિગત ખાડાની આપી નથી. ફક્ત એટલી જ વિગતો આપી છે કે આ રોડ 5 લાખનો ખર્ચે થયો, આ 13ના ખર્ચે 3 વર્ષનો એમને હિસાબ આપ્યો. 64 કરોડ 27 લાખના રસ્તા બનાવ્યા. 64 કરોડ 27 લાખના રસ્તા બનાવ્યા. તો આ ખાડા શેના પડ્યા? આ ખાડા બુરવાના ખર્ચ કોની પાસેથી લેવાનો? ગેરંટી વાળા રોડ તો કોની પાસેથી લેવાનો? જનરલ બોર્ડ ટાઈમ પાસ વાળી કરી રહ્યા છે. હું આજે બીપીએમસી એક્ટની જોગવાઈ લઈને આવ્યો છું અને એમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે, 1 વર્ષ દર મહિનાની 20 તારીખ પહેલા જનરલ બોર્ડ બોલાવવું એવી ફરજ જોગવાઈ છે. તો રાજકોટ મહાનગરપાલિકા 2 મહિને બોલાવે છે, એ પણ એની મુનસુફી પ્રમાણે. અને એમાં પણ અમુક બિઝનેસની આઇટમો લેવામાં આવે છે, બિન બંધારણીય રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. દાખલા તરીકે ગાયો જે લાકડાનો કોન્ટ્રાક્ટ થયો, એ લાકડાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર જ નથી બહાર પડ્યું. તમે પૂછ્યો ટેન્ડર જે આપ્યું હોય તો મારું માથું મૂંડી દેવા તૈયાર છે. જાઓ પૂછ્યો, નથી આપ્યો હોય તો એવો કોના કહેવાથી આપ્યો? એજન્સી કોન્ટ્રાક્ટ આપ્યો બતાવો. તમે જઈને બતાવો ને એમ કે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે તો તમે બતાવો મને. હું પોતે આરોગ્ય અધિકારીને મળ્યો છું, હું પોતે બાગ બચીના આરોગ્ય અધિકારીને મળ્યું, એના સિટી ઇન્જિનિયરને મળ્યો છું. કીધું કે આવો કોઈ અમે ટેન્ડર બહાર પાડ્યું નહોતું. આવી જ રીતે જેમ ગાયોની વાત છે, અસંખ્ય ગાયો ના મૃત્યુ થયા. 5 દિવસના વરસાદમાં અસંખ્ય ગાયોના મૃત્યુ થયા. તો મારા ઘરે હું પોતે ગાયો રાખું છું, મને ખબર છે, ઘોડી ગાયો હું રાખું છું. મારી ગાયો તો મરતી નથી. આ ગાયો ઠૂઠરાઈને મરી ગઈ છે, ઠંડીમાં પાણી મરી ગઈ છે, પૂરતું ખાવા મળ્યું નથી એટલા માટે મરી ગઈ છે. અને આ ગાયોને હત્યા, મારી દ્રષ્ટિએ હત્યા કરવામાં આવી. જેટલી ગાયો મરી એ બધાનું પાપ કોને લાગશે? આ ભાજપના લોકો ગાયોના દીકરા થાય છે રોડ માથે. તો અમારી ઈચ્છા એવી છે કે તમે ગાયને માતા કેમ નથી કહેતા? ગાયને માતા બનાવીને જોગવાઈ મુજબ કરો. કેમ તમારા વડાપ્રધાન ગાયને માતાનું રાષ્ટ્રીય વિરુદ્ધ નથી આપતા? પણ કોન્ટ્રાક્ટર પાસે તમારે જવાબ માંગવો જોઈએ ને. જે કોન્ટ્રાક્ટર પાસે હું જવાબ માંગી ન શકું. મારી જવાબદારી છે કે રાજકોટના બોર્ડમાં મારા માન્ય અધ્યક્ષની પાસે જવાબ માંગવાનો હોય અને જવાબ લઈ દેવાની જવાબદારી અધ્યક્ષની છે અને એ કમિશનરના જવાબ આપવો. કેટલી ગાયો? એક અંદાજ મુજબ 200 થી 250 ગાયોના મૃત્યુ છે. એક અંદાજ મને પૂરતી ખબર નથી.